નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। રાજકોટમાં કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ધજિયા ઉડ્યા। સબ સલામતના બંગડા ફૂંકતા અધિકારીઓને વરસાદની લપડાક। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડરો અને રાજકારણીઓ અધિકારીઓને ઘીકેડા, લોકોને પડતી હાલાકી। રાજકોટના રિયાગામ વિસ્તારમાં આજે સવારે 11 વાગ્યાથી વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો। 1 કલાકમાં અંદાજે 25 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારે રાજકોટ કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના ધજિયા ઉડ્યા હતા। રિયાગામના પંચાયત ઓફિસ ચોકમાં ગોઠણસમાં પાણી ભરેલા હતા। ત્યારે રોડ ઉપરથી પસાર થતા નાના વાહન ચાલકો કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બન્યા હતા। એક સ્કૂલ વાન પાણીમાં બંધ થઈ જતા વિદ્યાર્થીઓને વાનને ધક્કા મારતા નજરે પડ્યા હતા। ત્યારે લોકોમાં થતી ચર્ચા મુજબ રિયા ચોકડીથી આગળ એક નદી હતી, તે નદી ઉપર બિનકાયદેસર એટલે કે રેમ દ્રષ્ટિ નીચે બિલ્ડિંગોના બાંધકામ થઈ ગયા છે અને નદી અત્યારે નાના વોકડામાં રૂપાંતર થઈ ગયેલ છે। તેના કારણે થોડા પણ વરસાદમાં રૈયા ગામના બચન પાસે પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલી પડતી હોવાની લોકમુખે ચર્ચા અને સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે રૈયા ગામની અંદર અધિકારીઓ, રાજકારણીઓ અને બિલ્ડરોને ઘીકેડા અને આમ જનતાને હાલાકી પડતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે।